18 જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસે 25 વર્ષ પૂર્ણ થયા ત્યારે આ અવસર પર TV9 નેટવર્ક દ્વારા દિલ્હીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહ્યા। તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન બલિદાન દેનારા પૂર્વ સૈન્યકર્મીઓ અને વીરાંગનાઓનો આભાર માન્યો અને સાથે જ અનેક વીરાઓને સન્માન પદક પણ પ્રદાન કરાયા। कार्यक्रम दरमियान कारगिल युद्ध विषे बात करता जनरल अनिल चौहाणे जणाव्યું કે ભારતીય યુદ્ધના ઇતિહાસમાં કારગિલ યુદ્ધ અનેક દ્રષ્ટિએ મહત્વનું છે કારણ કે કારગિલ યુદ્ધે એ સમજાવ્યું કે આપણી સીમાઓની સુરક્ષા માટે સતર્ક રહેવું અને કોઈ પણ યુદ્ધ માટે સજ્જ રહેવું કેટલું જરૂરી છે। To learn lessons from this war, from this experience is important, but it's more important to learn the right lessons from this war. The importance of Kargil war extends beyond the immediate military outcomes. It was a conflict that underscored the need for a robust and responsive defense strategy. The Kargil conflict highlighted the significance of maintaining vigilance and preparedness for safeguarding our borders. It also emphasized the importance of public and international diplomacy. जनरल अनिल चौहाणे जणाव्યું કે કારગિલ યુદ્ધ સશસ્ત્ર દળોની દ્રઢતા, નિસ્વાર્થ ભાવના, પ્રચંડ સાહસ અને દ્રઢ સંકલ્પનો પર્યાય બની ગયું છે અને તે રાષ્ટ્રને ભવિષ્યના જોખમો તેમજ પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપે છે। સાથે તેમણે કારગિલ યુદ્ધને ભારતનું પ્રથમ ટેલિવિઝન યુદ્ધ પણ ગણાવ્યું અને કહ્યું કે તે એવું પ્રથમ યુદ્ધ હતું કે જ્યાં ખાનગી મીડિયા પણ હાજર હતું અને પછી સૂચના ક્ષેત્ર એ મુખ્ય યુદ્ધ ક્ષેત્રના રૂપમાં ઉભર્યું।